आई लव कश्मीर। बहुत मज़ा आ रहा है, लेकिन मज़ा नहीं आ रहा है, थोड़ा उदास उदास सा है मैंने जो लेह लद्दाख नहीं जा रहा हूँ इसके लिए। अरे आ जा चल साथ में। આઈ લવ ઇન્ડિયા સપોર્ટ કર્યો ને બહુ આનંદ જેવું લાગ્યું છે એમને ભાઈ જવાનું છે લેહ લદ્દાખ અને મારે જવાનું છે અમરનાથ એટલે અલગ પડીએ છીએ ભાઈ અલગ એમને નથી પાડ્યો મને એટલે ભાઈ એમને જવાનું છે મોર્નિંગ મારા કાલે જાઓ તો કાલે અમે છે ને 2 દિવસ બનિયાલમાં હતા એટલે પરમ દિવસે સાંજે પહોંચી ગયેલા અને કાલે આખો દિવસ અમે છે ને બનિયાલમાં રેસ્ટ કર્યો કેમ કે મારે છે ને કપડાં ધોવાના હતા અને થાકી પણ બહુ ગયેલા કેમ કે અહીંયા છે ને બહુ બધી ચઢાઈ છે એટલે બાકી અમે છે ને રાતે અહીંયા મૂકીને ગયેલા સાયકલો અહીંયા છે ને કેમેરો લગાવેલો છે અહીંયા આર્મી તો અમે છે ને અહીંયા મતલબ બહુ બધી સિક્યુરિટી છે આપણા આર્મી કમાન્ડો પણ રહે છે પેલી બાજુ અને અહીંયા બહુ બધા માણસો રહે છે અહીંયા સાયકલ પાર્કિંગ કરી હતી અને પાર્કિંગ કરી ત્યારે છે ને 5 સાયકલ હતી અને અત્યારે છે ને ખાલી 2 સાયકલ છે એટલે એક સાયકલ કાલે નીકળી ગઈ અને એક 2 આજે ગઈ બાકી બોર્ડ જો આપણું કમ્પ્લીટ લગાવી દીધું છે તૂટી ગયેલું હોય બાકી સાયકલ પેક કરી દીધી છે સવારમાં બસ ભાઈ સાયકલ પેક થઈ ગઈ ચલો ભાઈ નીકળીએ ઓકે તો ભાઈ ચલો સવારમાં છે ને જેટલું ચલાય એટલું ચાલવાનું છે અને અત્યારે વાગી ગયા છે 10 તો ટ્રાય કરીએ જેટલું ચલાય એટલું બાકી શ્રીનગર છે ત્યાંથી 105 કિલોમીટર તો પૂરેપૂરી ટ્રાય કરીશું શ્રીનગર પહોંચી જાય બાકી ચાલો નીકળીએ આગળની બાજુ છીએ અને આગળ આવી ગયા છીએ જો ત્યાંથી અમે છે ને આખું ચડાઈ કરી રહ્યા અત્યારે અહીંયા છે ને પાણીની બોટલ અને सफरजन आप भाई कैसे हो भैया બસ ઠીક ઠાક कैसे देते हो सेब 20 का 20 का अरे भैया है जो पानी बॉटल देते हैं क्योंकि आगे ट्रक पहले में पानी है अच्छा तो ऐसा आगे है ना 9 किमी का टनल आ रहा है तो वहाँ पे पानी नहीं मिलेगा तो देखो पानी की बोतल एक्स्ट्रा ले ली बाकी सारे भाई लोग जा रहे हैं आगे तो हम भी चलते चलो आगे તો ગાઈસ 4 સાયકલ છે ને મૂકી દીધી છે અંદર અને અહીંયા છે ને ટનલ આવી છે પાછી 8.5 કિલોમીટરની એટલે જો 4 સાયકલ છે પાછી મૂકી દીધી છે બેગ ને બધું અંદર મૂકી દીધું છે ગાડીમાં ઓકે હવે આપણે જવાનું છે ટનલ પાર કરવા માટે અમે છે ને ટ્રનલ પાર કરી દીધી છે અત્યારે જસ્ટ ભારતમાલા રોડ ઉપર અને એક્સ થઈ ગયું છે અમારું અને ત્યાં એન્ટ્રી છે તમે આ બાજુથી આવ્યા અને અહીંયા જો બધાની સાયકલ પાછી ઉતારી દીધી છે ત્યાંથી ચડાવીને 9 કિલોમીટર જેટલું ચડાવી પછી પાછું ઉતારી દીધું છે સાયકલ આ બાજુ 9 કિલોમીટર ઓછું થઈ ગયું છે અને આજે છે ને મારી જોડે બહુ મોટો સ્કેમ થઈ ગયો છે પાછી આપણા ભાવેશભાઈ ગીર સોમનાથના મારા છે ને 500 ગ્રામ સફરજન ખાઈ ગયા છે ના 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 ये गलत है किसी को वीडियो बताए नहीं खाना चाहिए वीडियो में तू ही दिखा रहा है मैं नहीं दिखा रहा ત્યાંથી નીકળી ગયા છીએ ટનલથી અને ટનલ ક્રોસ કરીને એટલે છે ને અમે આવી ગયા છીએ કાશ્મીરમાં અને ત્યાંથી અમે છે ને સમથિંગ 6-7 કિલોમીટર જેટલું ચાલ્યા છીએ ટાર્ગેટ જ નથી કેટલું ચાલ્યા તને વિડિયો બનાવી હા વિડિયો બનાવે શાંતિ રાખ પણ અત્યારે છે ને અહીંયાથી છે ને યાત્રા જાય છે જો તો અત્યારે છે ને બંધ કરી દીધું છે બાકી કાશ્મીરનો નજારો જુઓ યાર જબરજસ્ત બાકી ત્યાં સાયકલો મૂકી છે અને અહીંયા છે ને આ યાત્રા આવે છે જો આ બધી બધી ગાડીઓ લગાવી દીધી છે પાર્કિંગમાં અને ત્યાં સાયકલ લગાવી દીધી છે બાકી અહીંયા અમે છે ને થોડુંક શું કહેવાય છાયડો છે તો ત્યાં બેઠા છે બધા જુઓ બધી બકરી ભરી દીધી હોય ને कैसे हो भैया अरे हमारे सरोड़ भैया कैसे हो भैया क्या बोल रहा है बढ़िया कैसा लग रहा है कश्मीर में कश्मीर आई लव कश्मीर। बहुत मज़ा आ रहा है लेकिन मज़ा नहीं आ रहा है, थोड़ा उदास उदास सा है मैंने जो लेह लद्दाख नहीं जा रहा हूँ इसके लिए। अरे आ जा चल साथ में आई लव इंडिया રસ્તાથી નીકળી અને પાછા અમે છે ને 4-5 કિલોમીટર જેટલું ચાલી ગયા અને અત્યારે અમને છે ને 2 ભાઈ મળ્યા છે कहाँ से हो भैया એમપી ધાર
एमपी नार। कितने दिन हो गए आपको चलते? नार भाई नार नहीं धार। तो भाई भैया कितना दिन हो गया आपको? मुझे 42 दिन हो गए। 42 दिन। वैसे चलते ही आ रहे हो? हाँ कावड़ लेके आप जा रहे हो? कावड़ लेके मैं जा रहा हूँ। अच्छा, और आप भैया? अब भैया कहाँ से हो? मेरा नाम यशवंत है, छोटा नाम यश है, भारत ट्रेवलर में। अच्छा, और मैं हूँ मध्य प्रदेश ओंकारेश्वर से। आगे की यात्रा मेरी चालू रहेगी। अमरनाथ से 4 कैलाश करना है, 5 केदार करना है, 9 ज्योतिर्लिंग, 4 धाम, 9 देवियाँ। अच्छा बाकी चलो भैया, हर हर महादेव। बाकी ये हमारे स्केटिंग वाले भैया, क्या चलोगे भैया आप? लद्दाख आ रहे हो क्या? तुम जाओ ले लद्दाख, हम जाएंगे महाकाल के दर्शन करने के लिए। अच्छा निखिल भाई आवा जाओ। બાકી ગાઈસ નિખિલભાઈ ને અમે હવે છે ને વિદા કરીએ છીએ। બાકી નિખિલભાઈ કેવું લાગ્યું? બસ ભાઈ બંને ભાઈ જોડે રહીને બહુ આનંદ જેવું લાગ્યું, એવું લાગ્યું કે જેને આપણે ઘરેથી જ સાથે આવ્યા હોય એવું લાગ્યું છે ભાઈ। બંને ભાઈઓને બહુ સપોર્ટ કર્યો ને બહુ આનંદ જેવું લાગ્યું છે। એમને ભાઈ જવાનું છે લેહ લદ્દાખ અને મારે જવાનું છે અમરનાથ, એટલે અલગ પડીએ છીએ ભાઈ। અલગ એમને નથી પાડ્યો મને, એટલે ભાઈ એમને જવાનું છે લેહ લદ્દાખ અને મારે જવાનું છે અમરનાથ। તો હું અમરનાથ તરફ જઈ અને અજ્જુભાઈ ને ભાઈ બંને ભાઈઓ જશે લેહ લદ્દાખ। તો ભાઈઓને બંનેનો પણ સપોર્ટ કરજો એવી મારી ખાસ નમ્ર વિનંતી છે। બાકી કઈ પણ જરૂર પડે તો કહેજો હો બે। હા હા, બંને ભાઈઓને કહી છે ગમે તે કામ પડે તો ગમે ત્યારે કોલ કરી દેજો। श्रवण भैया हमारे कारीगर को संभालना। बिल्कुल संभालूंगा भाई, आप लोग तो छोड़ के जा रहे हो। छोड़ के जा रहे हैं, हमारी मजबूरी है यार। कोई नहीं भाई, लोग लद्दाख निकल रहे हैं। बाकी हमारे भाई जो छोटे भाई ये जा रहे हैं अमरनाथ, और मैं भी अमरनाथ जा रहा हूँ, तो भाई को साथ में लेके जाएंगे। कोई टेंशन की बात नहीं है, लेके भी आएंगे। ઓકે ને ભાગવા કરે છે બે અને છે ને આપણા ભાવેશભાઈ જો હા ખાલી ખાવાનું છે ને માણસ છે. ખાવાનું છે ને ચાલુ કરી દીધું છે શું? ખાવાનું નહીં છે ને ભાઈ, 1 કલાક મારે વાર લાગી, અમારે આગળ હતો તો આવીને સીધો ખાઈ લીધું, મારે વાટે નથી બગડ્યો શ્રવણભાઈ પછી આપણા અમે ખાવું તો ગાઈસ પહલગામ હવે અહીંયાથી છે 49 કિલોમીટર અને શ્રીનગર છે 55 કિલોમીટર। તો આપણે છે ને પહલગામ બાજુ નહીં જવાનું, આપણે શ્રીનગર બાજુ જવાનું છે। બાકી આપણી સાથે છે નિખિલભાઈ, પછી શ્રવણભાઈ, પછી અમિતભાઈ, એ બધા છે ને હવે આગળ જે કટ આવે છે ને ત્યાંથી બધા છે ને અંદર જશે પહલગામ બાજુ, અને ભાવેશભાઈને આપણે જઈશું સીધા શ્રીનગર માટે। અને આપણા જીગરભાઈ છે પાટણવાળા, એ પણ શ્રીનગરની આસપાસ છે, તો અમે બધા શાયદ આજે મળી જઈશું। બાકી જો અત્યારે આવી ગયા છે ભાવેશભાઈ ને શ્રવણભાઈ। ભાઈ હાય મોટે ભાઈ। हेलो भाई। બાકી છે ને એમનું લાસ્ટ સ્ટોપ આવી ગયું છે અને અમિતભાઈ આવે છે પાછળ, જે આપણી જોડે સ્કેટિંગ યાત્રા કરીને આપણા જોડે હતા। એ જો નિખિલભાઈ પણ આવી ગયા છે અને અમિતભાઈ। ઓકે ચલો મિલેંગે ભૈયા। ભાઈ જો બધા રાઈડર અહીંયા ભેગા થઈ ગયા છીએ, કેમ કે હવે અહીંયાથી અમે છે ને બધા અલગ અલગ થશું, એટલે બાકી ચલો જઈએ આગળની સાઈડ। ध्यान रख लेना, ठीक है। चलो निखिल भाई धीरे धीरे आराम से बाइक को चलाता। સારું નિખિલભાઈ ફોન કરતા રહેજો। ओके चलो सर भैया अपना ख्याल रखना चल बे और हमारे लिए जल्दी बीवी सोच देना मोटे बिहार में। अभी तो यार क्या बोलते हो? मोटे भाई चलो। अरे यार आपने गजब कर दिया। 07 चलो अमित भैया चलते भाई છે 5 અને અમે છે ને અવંતીપુરા ટોલગેટ છે ને એ ક્રોસ કરી દીધો છે, પણ અહીંયા છે ને એક રૂલ્સ છે જમ્મુ કાશ્મીરમાં, એટલે જમ્મુ તો પાર કરી દીધું, અમે કાશ્મીરમાં છીએ અત્યારે। અને કાશ્મીરમાં એક રૂલ્સ છે કે 4:30 થઈ જાય ને એટલે પછી કોઈ બી ટ્રાવેલર હોય કે બહારથી ટુરિસ્ટ હોય કે કોઈ પણ મતલબ ભાઈ આ કાશ્મીરના પાર્કિંગ સિવાય બહારની કોઈ પણ ગાડી હોય, સાયકલ હોય કે પેદલ હોય, અવંતીપુરા ટોલગેટ છે ને એથી આગળ છે ને તમને ના જવા દે, એન્ટ્રી નથી આપતા। પણ અમે છે ને છેક વાત કરી, ઉપર કોન્ટેક કરી અને ઉપર વાત કરી, ત્યારે ઉપરથી ફોન આવ્યો ત્યારે અમને છે ને એન્ટ્રી આપી છે। તો અમને છે ને 6-7 વાગતા પહેલાં અમારે છે ને શ્રીનગર પહોંચી જવું પડશે, કેમ કે અહીંયા છે ને રૂલ્સ છે કે ક્યારેય પણ હુમલો થઈ શકે એવું છે। બાકી અહીંનું વાતાવરણ તમે જોઈ શકો છો, જુઓ એકદમ હરિયાળી હરિયાળી। બાકી જુઓ અમે જઈ રહ્યા છીએ શ્રીનગર સાઈડ, અને શ્રીનગર હવે અહીંયાથી છે 32 કિલોમીટર। બાકી અત્યારે અમે સાયકલ લઈને પહોંચી ગયા છીએ અવંતીપુરા। તો ચાલો જઈએ આગળની સાઈડ। બાકી છે ને ફટાફટ સાયકલ ચલાવીને પહોંચવાનું છે, 32 કિલોમીટર છે, એના માટે આપણી જોડે 1.5 કલાક છે। તો આપણે છે 32 કિલોમીટર ફટાફટ પૂરું કરવાનું છે અને પહોંચવાનું છે શ્રીનગર। બાકી કન્ટિન્યુઅસ વિડીયોને જોતા રહેજો। ચાલો
અત્યારે છે ને વાગી ગયા છે 9 અને આપણે પહોંચી ગયા છે શ્રીનગર. તો 8 કિલોમીટર બાકી છે, પણ અહીંયા છે ને એક યાત્રી વિશ્રામ ગૃહ છે, ત્યાં અમે રોકાયા છે. અને આપણા જીગરભાઈ અહીંયા છે. બાકી છે ને અહીંયા મૂકી દીધી છે આપણી સાયકલ. અહીંયા છે એક કાકાની સાયકલ છે. આ જો આ કાકા છે ને એ ગુજરાત સોમનાથથી અમરનાથની યાત્રા કરે છે. અને એક બીજા કાકા છે. કેમ છે એવું? બસ મજા. જય શ્રી રામ, હર હર મહાદેવ. હું આવ્યો છું ગુજરાત જામનગરથી. જામનગર. જ્યોતિર્લિંગ કરું છું ને 1 વર્ષ લાગશે. 17,000 કિલોમીટર છે. અમરનાથ છું અત્યારે ને મારે 4 જગ્યાએ અયોધ્યા થઈને આવ્યો છું. મને 1 વર્ષ ને 17,000 કિલોમીટર છે મારે. ઓકે. બાકી જો આ કાકાની સાયકલ છે, એટલેસ સાયકલ છે. ના પહોંચાવી દીધું. આ જો આ ટાઈપ સાયકલ છે કાકાની. આ બેગ તમારું છે ને કાકા? ના બેગ મારું નથી, મારી આ સાયકલ ના આ જો સાયકલ યાત્રા જુઓ. પરેશ રાજપૂત મહાદેવ છે, ગુજરાત ત્રિશુલ છે, ડમરૂ છે. જામનગરથી અમરનાથ અયોધ્યા 12 જ્યોતિર્લિંગ 2025 સોમવારે ચાલુ કરી હતી સાયકલ યાત્રા. બાકી અહીંયા તો છે ને આપણા જીગરભાઈની સાયકલ છે, પણ જીગરભાઈએ છે ને આખી સાયકલ ઢોકી દીધી છે. અત્યારે શું બધું અહીંયા મૂકી દીધું શાંતિથી. બાકી આપણા ભાવેશભાઈની સાયકલ. અને ભાવેશભાઈ છે ને આજે આપણી જો આ કંબલ લાયા છે 500 રૂપિયાના, પણ આજે મને કંબલ આપણને ના પાડે છે. એ તો ચીટિંગ છે ને. 500 મેં આપ્યા, 500 રૂપિયા દઈને લઈ આવી. ના એ ગલત. ભાઈ સાચી વાત કે નહીં? 500 રૂપિયા હવારમાં આપી દઈશ. તમારી કંબલ 500 દઈને લઈ આવો, હવારમાં લઈ આવો 500 ની કંબલ લઈ આવો. પણ મારે તારા ભેગું જ હોઈ જવું છે. ના ભાઈ, આઈ ડોન્ટ કેર, આઈ નો, આઈ એમ ગેટ આઉટ. બાકી જો બસ જીગરભાઈ આ છે ને વાત કરે છે. જો પણ વાત ચાલુ છે જીગરભાઈની. કેમ છો? બાકી જીગરભાઈની વાત ચાલુ છે. અને આપણે છે ને અહીંયા મૂકી દીધી સાયકલ. તો છે ને આની નાઇટ આપણે અહીંયા કરવાની છે. બાકી આપણી જોડે કંબલ બંબલ બધું જ છે. આપણે છે ને આપણું જાતનું કાઢીને સુઈ જઈશું. બાકી આજની વિડીયો આટલા સુધી. મળીશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટાટા, ગુડ નાઇટ.